કડોદરા વિસ્તારમાં હેવાનોની હેવાનિયત ફરી એકવાર સામે આવી છે। 18 તારીખે કડોદરાના તાતીથૈયા વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરાની અર્ધનગ્ન અવસ્થામાં ઘર નજીકથી ઝાડી ઝાકરામાંથી મૃતદેહ મળી આવ્યો છે। જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। કડોદરા વિસ્તારમાં હાલ થોડા માસ પહેલા જ એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી। ખંડણી નહીં આપતા બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી તેવી જ ઘટના ફરી એકવાર સામે આવી છે। 18 તારીખના રોજ કડોદરા નજીક આવેલ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની એક સોસાયટીમાંથી 10 વર્ષીય બાળકી ગુમ થઈ ગઈ હતી। બાળકી ગુમ થવાને લઈ આખી જિલ્લાની પોલીસ બાળકીને શોધવા લાગી હતી। વિસ્તારના તમામ સીસીટીવી ફંફોડી નાખવામાં આવ્યા હતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ બાળકીને શોધવાના તમામ પ્રયત્ન કરી રહી હતી, જો કે બાળકીની ભાળ મળી ન હતી। આજ રોજ બાળકીના ઘર નજીક માત્ર 300 લીટરના અંતે આવેલા ખેતરના માલિક ખેતરે જતા જ ખેતરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, જેને લઈ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા ખેતર નજીક ઝાડી ઝાકરમાંથી દુર્ગંધ આવી રહી હોવાનું માલુમ પડતા ત્યાં તપાસ કરતા કોઈક મૃતદેહ પડ્યો હોવાનું જણાતા ખેતર માલિકે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે ચેક કરતા મૃતદેહ ગુમ બાળકીનો હોવાનું સામે આવ્યું હતું। 18 તારીખની બપોરે કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથૈયા ગામે 10 થી 11 વર્ષની બાળકીની ગુમ થવાની હકીકત 18 તારીખે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશનને મળતા કડોદરા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી અને ઇન્ચાર્જ ડીવાયએસપીની ટીમ બાળકીને શોધવા માટે સીસીટીવી, ટેકનિકલ, નોન ટેકનિકલ, મોબાઈલ ફોરેન્સિક તમામ રીતે પ્રયત્નશીલ હતા। ત્યારે આજે અહીં ઝાડી ઝાંખરામાં તાતીથૈયા ગામે એ બાળકીની ડેડ બોડી મળી છે અને એની શરીર સ્થિતિ જોતા કંઈક અજુગતું થયેલ હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને એમાં મર્ડર હશે તો એ પ્રમાણે, રેપ હશે તો એ પ્રમાણેની સેક્શન પોલીસ દ્વારા તાત્કાલિક એડ કરી અને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય એવી તજવીજ અત્યારે કરવામાં આવી રહેલી છે। એફએસએલની ટીમ અને ફોરેન્સિક પીએમથી પીએમ પણ કરવામાં આવશે અને તમામ પ્રકારની લીગલ કાર્યવાહી, કડક કાર્યવાહી આમાં થાય એ પ્રકારે સુરત રૂરલ પોલીસ એન્શ્યોર કરશે। ઘટનાને લઈ સમગ્ર જિલ્લાની પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઝાડી ઝાકરામાંથી મળી આવેલો બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હતો, જેથી પોલીસને બાળકી સાથે કંઈક અજુગતું હોવાની શંકા છે। ઘટનાને લઈ પલસાણા મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ ફોરેન્સિકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો છે। મૃતદેહ જોતા બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ હત્યા કરી નાખી હોવાની શંકા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, કડોદરા।